જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દર્શક મિત્રો, આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. વર્ષ 2026નો 8મો મહિનો એટલે કે ઓગસ્ટ 2026ની શરૂઆત થવા જઈ રહી છે. સૂર્યની જેમ તેજસ્વી અને જંગલના રાજા સિંહ જેવું વ્યક્તિત્વ ધરાવતી સિંહ રાશિના જાતકો માટે આ મહિનો કેવો રહેશે, ગ્રહોની ચાલ તમારા જીવનમાં કેવા મોટા પરિવર્તનો લાવશે, આજના આ ખાસ વિડીયોમાં આપણે જ્યોતિષીય વિજ્ઞાનની સચોટ ગણતરી મુજબ સિંહ રાશિના લોકો માટે 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2026 સુધીનું સંપૂર્ણ માસિક ભવિષ્યફળ જાણીશું. આ વિડીયોમાં આપણે તમારા જીવનના તમામ મહત્વના પાસાઓ જેવા કે તમારો વ્યવસાય, નોકરી, આવક અને આર્થિક સ્થિતિ, પ્રેમ અને સંબંધો, ગૃહસ્થ જીવન, વિદ્યાર્થીનું ભવિષ્ય, મહિલાઓનું જીવન અને નિવૃત્ત વડીલોનું જીવન, આ બધી જ બાબતોની ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. અને હા મિત્રો, વિડીયોમાં હું તમને જણાવીશ કેટલાક એવા અચૂક અને સરળ ઉપાયો જેને કરવાથી તમે આ મહિનાને તમારા પક્ષમાં કરી શકશો. તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ચેનલ પર નવા હોવ તો હમણાં જ નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન દબાવી લો. મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં કોઈ પણ રાશિનું ભવિષ્ય તેના ગ્રહોના ગોચર એટલે કે ભ્રમણ પર આધાર રાખે છે. સિંહ રાશિના સ્વામી ગ્રહ સૂર્યદેવ છે. આ મહિને સૂર્ય મહારાજ 16 ઓગસ્ટ 2026 સુધી તમારી રાશિથી 12મા ભાવમાં એટલે કે કર્ક રાશિમાં ભ્રમણ કરશે. 12મો ભાવ ખર્ચ અને દોડધામનો હોવાથી મહિનાનો પહેલો ભાગ થોડો વ્યસ્ત અને ખર્ચાળ રહી શકે છે. પરંતુ 16 ઓગસ્ટ પછી સૂર્યદેવ તમારી જ રાશિમાં એટલે કે તમારા પ્રથમ ભાવમાં એટલે કે લગ્ન ભાવમાં પ્રવેશ કરશે. સૂર્યનું પોતાની જ રાશિમાં આવવું તમારા માટે ખૂબ જ મોટું વરદાન સાબિત થશે. આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ, માન સન્માન અને સમાજમાં પ્રતિષ્ઠા ખૂબ જ વધશે. આ સિવાય ગુરુ અને શનિની સ્થિતિ પણ તમને મિશ્ર અસરો આપશે. તો ચાલો હવે દરેક ક્ષેત્ર વિશે વિગતવાર વાત કરીએ. સિંહ રાશિના વેપારીઓ અને નોકરી કરતા મિત્રો માટે ઓગસ્ટ મહિનો 2 અલગ અલગ તબક્કામાં પરિણામ આપશે. મહિનાના પૂર્વાર્ધમાં એટલે કે 1 થી 15 ઓગસ્ટ દરમિયાન નોકરી કે ધંધામાં થોડી ભાગદોડ વધારે રહેશે. ઓફિસમાં કામનું ભારણ વધી શકે છે અને ક્યારેક એવું લાગશે કે મહેનત પ્રમાણે પરિણામ નથી મળી રહ્યું. જો તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો અથવા મોટો રોકાણ કરવા માંગો છો તો મહિનાના શરૂઆતના દિવસોમાં થોડી ધીરજ રાખવી હિતાવહ છે. જે લોકો વિદેશી કંપનીઓ સાથે વેપાર કરે છે તેમને આ સમયમાં સારો લાભ મળી શકે છે. મહિનાના ઉત્તરાર્ધમાં એટલે કે 16 ઓગસ્ટ પછી પરિસ્થિતિ તદ્દન બદલાઈ જશે. સૂર્ય તમારી રાશિમાં આવતાની સાથે જ તમારામાં અદ્ભુત લીડરશિપ ક્વોલિટી જોવા મળશે. નોકરીમાં તમારા પ્રમોશનના પ્રબળ યોગ બનશે અને તમારા ઉપરી અધિકારીઓ એટલે કે બોસ તમારા કામની જાહેરમાં પ્રશંસા કરશે. વેપારીઓ માટે આ સમય ગોલ્ડન પીરિયડ સાબિત થશે. અટકેલી ડીલ ફાઇનલ થશે અને વેપારના વિસ્તરણ માટે નવી તકો મળશે. ધન અને કમાણીની દ્રષ્ટિએ ઓગસ્ટ મહિનો તમારી આર્થિક સૂઝબૂઝની કસોટી કરશે. મહિનાની શરૂઆતમાં 12મા ભાવના સૂર્યને કારણે અણધાર્યા ખર્ચાઓ તમારી સામે આવી શકે છે. ઘરની કોઈ વસ્તુ પાછળ, મુસાફરી પાછળ કે પછી પરિવારમાં સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં અચાનક પૈસા ખર્ચાઈ શકે છે. આ સમયે તમારે બજેટ બનાવીને ચાલવું પડશે, નહીંતર આર્થિક તણાવ વધી શકે છે. પરંતુ 16 ઓગસ્ટ પછી તમારી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે અને તે પાછા નથી મળી રહ્યા તો આ સમયમાં પ્રયાસ કરવાથી તમારા અટકેલા નાણાં પરત મળી શકે છે. લાંબા ગાળાના રોકાણ એટલે કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કે શેર બજારમાં સમજી વિચારીને રોકાણ કરવા માટે મહિનાનો છેલ્લો ભાગ ખૂબ જ સાનુકૂળ રહેશે. હવે મિત્રો, સિંહ રાશિના લવ લાઈફ અને સંબંધોની વાત કરીએ તો આ મહિનો તમારા પાર્ટનર સાથેના તાલમેલને મજબૂત કરવાનો છે. ઓગસ્ટના શરૂઆતના દિવસોમાં સિંહ રાશિના સ્વભાવ મુજબ અહમ એટલે કે ઈગો વચ્ચે આવી શકે છે. નાની નાની વાતોમાં પાર્ટનર સાથે દલીલો થવાની સંભાવના છે. ખાસ કરીને તમારી વાણી પર સંયમ રાખજો, નહીંતર બોલેલા શબ્દો સંબંધોમાં કડવાશ લાવી શકે છે. જો કે મહિનાના મધ્ય પછી પરિસ્થિતિમાં ઘણો સુધારો થશે. પરસ્પર ગેરસમજો દૂર થશે અને રોમાન્સ વધશે. જે લોકો સિંગલ છે અને કોઈના પ્રેમમાં પડવા ઈચ્છે છે તેમના જીવનમાં આ મહિનાના અંત સુધીમાં કોઈ ખાસ વ્યક્તિનું આગમન થઈ શકે છે. પ્રેમ સંબંધને લગ્નના બંધનમાં બદલવા માટે પણ મહિનાનું ઉત્તરાર્ધ શ્રેષ્ઠ રહેશે. તમારા કૌટુંબિક અને ગૃહસ્થ જીવન માટે આ મહિનો એકંદરે સુખદ પરિણામો આપનારો રહેશે. તમારા જીવનસાથીનો તમને પૂરો સહકાર મળશે. ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહેશે. તમે તમારા ઘરની સુખ સુવિધાઓ વધારવા માટે કોઈ નવું વાહન કે ઇલેક્ટ્રોનિક વસ્તુની ખરીદી કરવાનું પ્લાનિંગ કરી શકો છો. પરિવારના વડીલો અથવા માતા પિતાના સ્વાસ્થ્યનું આ મહિને થોડું ધ્યાન રાખવું જરૂરી બનશે. મહિનાના મધ્યમાં ભાઈ બહેનો સાથે જમીન મકાન અથવા કોઈ જૂની બાબતને લઈને સામાન્ય મતભેદ થઈ શકે છે. પરંતુ તમે તમારી સમજદારીથી મામલો શાંત પાડી દેશો. ઘરમાં કોઈ ધાર્મિક પૂજા કે માંગલિક પ્રસંગનું આયોજન થવાના પણ સુંદર સંકેતો મળી રહ્યા છે. સિંહ રાશિના વિદ્યાર્થી મિત્રો માટે આ મહિનો સખત મહેનત અને ફોકસ કરવાનો છે.
મહિનાની શરૂઆતમાં તમારું મન અભ્યાસમાંથી થોડું ભટકી શકે છે. સોશિયલ મીડિયા, ગેમિંગ અથવા મિત્રો પાછળ તમારો કિંમતી સમય વેડફાઈ શકે છે, જેનાથી તમારે સાવધાન રહેવું પડશે. પરંતુ 16 ઓગસ્ટ પછી સૂર્યનું રાશિ પરિવર્તન થતાં જ તમારી બુદ્ધિ અને એકાગ્રતામાં જબરદસ્ત વધારો થશે. જે વિદ્યાર્થીઓ સરકારી પરીક્ષાઓ એટલે કે કોમ્પિટિટિવ એક્ઝામ કે સ્પર્ધાત્મક કસોટીઓની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે આ સમય ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. જો તમે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા માંગો છો અથવા કોઈ પ્રતિષ્ઠિત કોલેજમાં એડમિશન મેળવવા માંગો છો, તો મહિનાના ઉત્તરાર્ધમાં તમને સારા સમાચાર મળી શકે છે. તમારી મહેનત રંગ લાવશે. સિંહ રાશિની સ્ત્રીઓ માટે ઓગસ્ટ મહિનો અદ્ભુત સાબિત થવાનો છે. પછી ભલે ગમે તે વર્કિંગ વુમન હોવ કે ગૃહિણી, જે મહિલાઓ નોકરી કે પોતાનો વ્યવસાય કરે છે, તેમના માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે. તમારી કાર્યક્ષમતા અને નિર્ણયોની ઓફિસમાં પ્રશંસા થશે. તમને કોઈ મોટી જવાબદારી કે નવો પ્રોજેક્ટ સોંપવામાં આવી શકે છે, જે તમારી કારકિર્દીને નવી ઊંચાઈ આપશે. હવે બીજી તરફ જેઓ ગૃહિણી એટલે કે હાઉસવાઇફ છે, તેમનું પરિવારમાં માન સન્માન વધશે. તમે પરિવારના દરેક સભ્યની જરૂરિયાતોને ખૂબ જ સારી રીતે પૂરી કરી શકશો. જો કે કામના અતિશય બોજને કારણે મહિનાના મધ્યમાં તમને થાક, માથાનો દુખાવો કે આંખોમાં બળતરા જેવી નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તેથી કામની સાથે સાથે પોતાના સ્વાસ્થ્ય અને આરામ માટે પણ સમય કાઢવો ખૂબ જ જરૂરી છે. નિવૃત્ત જીવન જીવી રહેલા સિંહ રાશિના વડીલો માટે આ મહિનો માનસિક શાંતિ અને સંતોષ લઈને આવ્યો છે. આ મહિને તમારો ઝુકાવ ધાર્મિક વૃત્તિઓ, કથા વાર્તા સાંભળવા અને સામાજિક સેવાના કાર્યો તરફ વધુ રહેશે. લાંબા સમય પછી કોઈ જૂના મિત્રો અથવા નજીકના સંબંધીઓ સાથે મુલાકાત થવાથી તમારું મન પ્રફુલ્લિત રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મહિનાના પ્રથમ 15 દિવસોમાં બ્લડ પ્રેશર યાની કે બીપી કે ડાયાબિટીસ જેવી તકલીફ હોય તેવા વડીલોએ નિયમિત ચેકઅપ કરાવતા રહેવું અને ખાવા પીવામાં પરેજી રાખવી. સંતાનો તરફથી તમને પૂરો આદર, પ્રેમ અને આર્થિક સહયોગ મળશે, જેનાથી તમારું મન હળવું થશે. તમારી રાશિનું રાશિફળ દર મહિનાની 23મી તારીખે બપોરે 2 વાગ્યે આપણી પોતાની ચેનલ લાઈવ યુનિક લાઈવ પર મળી જશે, જે તમે જોવાનું ભૂલશો નહીં. અને હા મિત્રો, આપણે આ ચેનલમાં ખાલી આવડે આ જ વિડીયો નથી હો, ભેગિયા ચોમાસામાં આવતા તહેવારોની વાતો પણ છે અને બીજી અનેક ધાર્મિક માહિતી પણ મળી રહેશે. એ તમામ માહિતી માટે આ ચેનલને ખોલીને જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, જો ગોચરમાં ગ્રહોની સ્થિતિ નબળી હોય તો જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કેટલાક સરળ ઉપાયો કરીને પણ આપણે તેના નકારાત્મક પ્રભાવને ઓછા કરી શકીએ છીએ. સિંહ રાશિના જાતકોએ ઓગસ્ટ મહિનામાં આ 4 ઉપાયો ખાસ કરવા જોઈએ. જેમાં પ્રથમ ઉપાય છે સૂર્યને અર્ઘ્ય. રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી તેમાં થોડું લાલ ચંદન અને લાલ ફૂલ ઉમેરીને પૂર્વ દિશામાં સૂર્યનારાયણને અર્ઘ્ય આપવો. બીજો ઉપાય છે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો. દર રવિવારે અથવા શક્ય હોય તો રોજ સવારે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો. આનાથી સૂર્યદેવ મજબૂત થશે અને તમારો આત્મવિશ્વાસ 7મા આસમાને પહોંચશે. ત્રીજો ઉપાય છે દાન કરવું. શનિદેવની કૃપા મેળવવા માટે મહિનાના કોઈ પણ શનિવારે ગરીબો અથવા જરૂરિયાતમંદ લોકોને કાળા તલ, અડદની દાળ અથવા કાળા વસ્તુનું દાન કરવું. જ્યારે મિત્રો ચોથો ઉપાય છે ગાયની સેવા. દર રવિવારે ગાય માતાને ગોળ અને ઘઉંની રોટલી ખવડાવવી. આ ઉપાયથી તમારા ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહેશે. તો દર્શક મિત્રો, આ તો સિંહ રાશિ માટે ઓગસ્ટ 2026નું સંપૂર્ણ અને સચોટ માસિક ભવિષ્યફળ. એકંદરે આ મહિનો તમારા માટે ખૂબ જ પ્રગતિશીલ રહેવાનો છે. બસ શરૂઆતના ભાગમાં થોડી ધીરજ રાખવાની જરૂર છે. તમને આ માહિતી કેવી લાગી તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા સિંહ રાશિના મિત્રો તથા પરિવારજનો સાથે આ વિડીયોને અચૂક શેર કરજો. જો તમે આપણી ચેનલ પર નવા હોવ અને આવી જ જ્યોતિષી વિજ્ઞાનની સચોટ માહિતી દર મહિને મેળવવા માંગતા હોવ તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. સૂર્યનારાયણની કૃપા તમારા પર સદાય બની રહે તેવી પ્રાર્થના સાથે મળીએ આગામી વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.